Hello, good morning. My name is Jalawadi Akris. I am studying standard 8. મારી વાર્તાનું નામ છે પૈસાની કિંમત. એક મોટો વેપારી હતો, તેને એકને એક પુત્ર હતો. તેને બહુ લાડ કરતા હતા, તેથી તે પૈસાની કિંમત જાણતો જ ન હતો. તે બહુ ઉડાવ થતો ગયો હતો. એક દિવસ તેને પિતાને કહ્યું કે પિતાએ પુત્રને કહ્યું કે જે મારું છે તે પણ તારું જ છે. તું પણ એક દિવસ કમાઈને દેખા. પછી ત્યાં લગી હું તને એક પણ રૂપિયા નહીં આપું. તે પુત્રને દિલમાં લાગી ગયું, તેથી તે બીજા દિવસે કામ શોધવા માટે ગયો. તેને એક ગોદામમાં કામ મળ્યું. તે લારી ખેંચીને બીજા ગોદામમાં ગળો નાખવાનું કામ મળ્યું હતું. તેને રાત્રે 1 રૂપિયો મળતો હતો. તે પિતાને લીધો. તેના ઘરની પાછળ એક વાડો હતો. ત્યાં તેના પિતાએ એક કૂવો હતો, તેમાં એક સિક્કો નાખી દીધો. તેને કાંઈ પણ બોલ્યો નહીં. બીજા દિવસે પણ તેને એવું જ કર્યું. બીજા દિવસે સિક્કો નાખી દીધો. પછી પુત્ર અકળાઈને બોલ્યો કે તમે મારી કાળી મજૂરીનો કમાયેલો સિક્કો તમે કૂવામાં કેમ નાખી દો છો? પિતા બોલ્યા કે તું જ્યારે મારી કમાણીનો પૈસા ગમે ત્યાં વાપરી નાખીશ ત્યારે મને કેવું થતું હશે? પછી પુત્રને તેનો ખબર પડી કે પૈસાની કિંમત કેટલી હોય છે. પછી પુત્રોએ પપ્પાને સોરી કહીને કહ્યું કે હવેથી હું પૈસા ગમે ત્યાં નહીં બગાડું. થેન્ક યુ.